વંદન કરું છું. તમે મને વોટ આપી જીતાશો તો આપણી શાળામાં આપણે સુવિધા ઊભી કરી શકીશું. તમે જાણો છો કે મારું ચિહ્ન જેડી છે. તમને ખબર હશે કે જેડીનો ઉપયોગ શું છે. હું જેડીની જેમ તમારો આધાર બનીને રહીશ અને આપણી શાળામાં સુવિધા ઊભી કરીશ. અને જો કોઈ ફૂલ છોડ કે કચરો નાખતો હશે તો તેને કચરાપેટીમાં નાખવાનું કહીશ અને તેને સુવિધા પણ આપીશ. અને જો જે વાત નહીં માને તેને હું સાહેબ જોડે લઈ જઈશ અને તેમને દંડ કરાવીશ. તમને જે પાર્ટી સારી લાગે તેને વોટ આપી જીતાડો. નમસ્તે. તમને મારા નમસ્કાર. મારું નામ છે આમિર અને મારું ચિહ્ન છે સાયકલ. સાયકલ તમને એક ગામડેથી બીજા ગામને લઈ જાય છે. સરળતાથી તમે એક સ્થાનેથી બીજા સ્થાને જવું હોય, કરિયાણું લેવા જવું હોય, બીજી ઘણી બધી વસ્તુ લેવા જવું હોય તો તમે સાયકલનો આધાર લો છો. એવી જ રીતે તમે મને વોટ આપશો તો હું આ સાયકલનો જીએસ બનીશ અને આપણી શાળાનો જીએસ બની તમારી સાર સંભાળ રાખીશ. હું મોનિટરની સાર સંભાળ રાખીશ. હું આ 6 થી 8ના વર્ગને શાંત રાખીશ, સ્વચ્છ રાખીશ. જે કોઈ બી કચરું ફેંકતું હોય તે કચરાને હું કચરાપેટીમાં નાખીશ. હું વૃક્ષો ઉગાડીશ અને આ કચરે ઉગાડેલા વૃક્ષોનું ધ્યાન રાખીશ, તેને સમયસર પાણી પાવીશ, એ બધું કરીશ. હું તમારી સાર સંભાળ રાખીશ. તમને જે પ્રશ્નોત્તરી ના આવડતું હોય, તમને જે ના આવડતું હોય એ હું શીખવાડીશ અને તમે મને વોટ આપી વિજય બનાવશો. મારું નામ છે મોહમ્મદ આમિર અને મારું ચિહ્ન છે સાયકલ. વોટ વોટ સાયકલ, વોટ વોટ સાયકલ, વોટ વોટ વોટ. મારા વાલા ભાઈ બહેનો અને મતદારો, મારું ચિહ્ન છે સાયકલ. સાયકલ મારું તાજુ લઈને ઊભો છું. તાજુ જેનું કામ સરખા ન્યાય આપવાનું છે. હું પણ મારા ચિહ્ન તાજવાની જેમ ભેદભાવ રાખ્યા વગર તમને લોકોને સરખો ન્યાય આપવાનો વગેરે ઉગાડી તમને જે કચરો ફેલાવશે તેને હું સલાહ આપીશ. તે કચરો તે નાખી દે કચરાપેટીમાં અને ક્લાસ કે વર્ગને હું સ્વચ્છ રાખીશ. મુકતસરે ઉગાડેલા છોડને હું સમયસર પાણી આપીશ અને સાફ રાખીશ વર્ગને. નમસ્કાર મારા વાલા ભાઈ બહેનો તથા મતદારો, મારું નામ પટેલ માળી છે. હું ધોરણ 8ની વિદ્યાર્થીની છું. મારું ચિહ્ન ટોપી છે. જેમ ટોપી માણસને તડકાથી બચાવીને છાંયો આપે છે તેમ હું તમને બધાને સુખ દુઃખમાં તમારો સાથ આપીશ અને તમારી મદદ કરીશ. તમે મને વોટ આપીને જીતાડો તો હું તમને આ શાળાની ગંદકી અટકાવીશ અને વૃક્ષારોપણ કરીશ. હું આ સ્કૂલને સ્વચ્છ અને સુંદર બનાવીશ. જે વિદ્યાર્થી અનિયમિત શાળામાં આવતું હોય હું તેને સમજાવીશ. અસ્તુ જય હિન્દ. નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, મારું નામ મંસૂરી અહેમદ છે અને હું ધોરણ 7ની વિદ્યાર્થીની છું. મારું પ્રતીક છે બેટ. તો જો તમે મને વોટ આપી જીતાડશો તો હું આ શાળાને સુંદર બનાવીશ, વૃક્ષારોપણ કરીશ અને વૃક્ષોને સમયસર પાણી અપાવીશ. અને જો કોઈ બાળક અનિયમિત આવે તો તેને સમજાવીશ. શાળાને સ્વચ્છ બનાવીશ. જો ગંદકી હોય તો તેને હટાવીશ અને કચરાપેટીમાં નાખી દઈશ. હું પાણીનો વ્યય થતો અટકાવીશ. અસ્તુ જય હિન્દ જય ભારત. નમસ્તે મારા મોટા ભાઈ બહેનો. આજે મારું નામ છે માહી જીતેન્દ્ર કુમાર સોની. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. જો કોઈ મારા વાલા વિદ્યાર્થી મિત્રો મને વધારે વોટ આપીને જીતાડશે તો હું એમની દરેક
દરેક મદદમાં સાથ રહીશ. જેમ કે એક તાળું આખા ઘરને સાચવે છે, તેમ હું પણ મારા વાલા વિદ્યાર્થી મિત્રોને સાથ આપી શકું છું. જેમ મારું નામ છે પટેલ એસપી કનુભાઈ. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, વધુ મને મત આપજો. દરેક મુશ્કેલીમાં હું તમને સાથ આપીશ. શાળાને હું સ્વચ્છ રાખીશ. ગમે તે કોઈ પણ કચરો ફેંકશે તો હું એમને કહીશ કે કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ. જગ્યા પર
હેતાજી, તમારા મતે કોણ જીતવા લાયક છે? મારા પ્રત્યે હું જીતવા લાયક છું અને છોકરીઓમાં મારે જીતવા લાયક છે. મને લાગે છે કે 6 થી 8માં હું 90% નંબર લાવીશ અને જીએસ બની જઈશ. ઓકે મિત્રો, તમારા મતે અહીંયા કોણ જીતવા લાયક છે નેતા? મને લાગે છે સાહેબ કે મને લાગે છે આમિર સાયકલને વોટ આપવાનો. તમારા મિત્ર? મને બી સાયકલ. તમારા મિત્ર કેવું છે? મારે તો જીલ જીતે એવું છે એમ ને? તમારા મિત્ર? સાયકલ ફાઇનલી સાયકલ જ જીતશે? ફાઇનલ? ચલો ઓકે, ચલો થેન્ક. તમારા મતે કેવું છે અહીંયા શાળાની અંદર કોનું વોટિંગ સારું રહેશે? જે જીતે તેનું વોટિંગ સારું, પરંતુ જે શાળાની સાર સંભાળ રાખે, ક્લાસમાં સ્વચ્છતા રાખે, મોનિટરની શાંત રાખે અને ક્લાસ સ્વચ્છ રાખે તે મોનિટર સારું. ઓકે, તમારે કેવું છે મેડમ? મારા માટે માહિતી જીતવા લાયક છે, તે સારી છે, તે વ્યવસ્થિત જીએસ બની શકે તેમ છે. તમારે બેન શું કેવું છે? મારા મતે મારી જીતવા લાગે કે મોનિટરને બાળકોને શાંત રાખે, સ્કૂલને સ્વચ્છ રાખે, કચરા પેટીમાં નાખે એટલું મારે. મતે તો આમિર. એકતાબેન, તમારા મતે કેવું છે કે શાળાની અંદર કોનું વોટિંગ સારું રહેશે? મારા મતે તો આમિર અને માહીનું વોટિંગ સારું છે, કારણ કે તે બે ક્લાસને શાંત રાખે છે અને મોનિટરને પણ શાંત રાખે છે. નુપુબેન, તમારે શું કેવું છે? માહી અને આમીરને મોત આલવાનો મારો અધિકાર છે. તે ફૂલછોડને તોડવા અટકાવે છે. જીલભાઈ, આપણા શાળાની અંદર તમારું વોટિંગ કેટલું રહેશે? મારી શાળાના અંદર 180 બાળકોમાંથી લગભગ 150 જેટલા બાળકો મને વોટ આપી શકશે. ફાઇનલી? હા, ફાઇનલ. અને હું જીતીશ તેવું મને શક્યતા લાગે છે, કેમ કે મારા ભાઈબંધો, મારા ભાઈ બહેનો તે મને વોટ આપીને જીતાડશે. ઓકે, થેન્ક યુ. મિત્રો, આપણી સ્કૂલની અંદર જે ચાલી રહી ચૂંટણીનો કાર્યક્રમ છે એની અંદર કોણ કોણ જીતશે? અમારી શાળામાં ચાલી રહેલી ચૂંટણીમાં આમિર અને રાવળ માહિર. કેવું છે તમારા મતે? મિત્ર, તમારે શું કેવું છે? રાવળ માહિર અને આમિર જીતશે. એવું ફાઇનલી કેવું છે? મિત્ર, તમારે શું કેવું છે? રાવળ માહિરને બસ બધા રાવણ માહીને આમીને વોટ આપવા. રાવળ માહિરને જીત. જીલભાઈ, એવું છે એમ ને? અને સુણીઓમાં કઈ બાબતની વાત છે? પટેલ માહી અને એવું છે ભાઈ. ધ્રુવભાઈ, તમારે શું કેવું છે? હજી પણ તમારા મનને આમ કમ્પ્લીટ નથી કેવું કે ભાઈ કોણ જીતવા લાયક છે એમ? અને વિચાર રાખો કોનો વોટ આપવો છે. આપણી શાળાની અંદર જે ચૂંટણી ચાલી રહી છે, જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, કેવો ચાલી રહ્યો છે? અમારી શાળામાં કાર્યક્રમ ચાલી રહ્યો છે, તે બહુ સરસ ચાલી રહ્યો છે અને અમે તેને વોટ આપશું અને તેને જીતાડીને કોને જીતાડવા માંગો છો તમે? અમે આમિરને અને અયમનને જીતાડવા જઈશું. ઓકે, તમારા માટે કેવું છે? અમારા મતે પણ આમિરને અને અયમનને જીતાડવાની ઈચ્છા છે. કેવું છે? પૂજાબેન, તમારે શું કેવું છે? અમારા આમિરભાઈ અને માહીબેન જીતવા લાયક છે. એરિયામાં સ્કૂલને બહુ શાંત રાખી શકશે અને વૃક્ષારોપણના જે બગાડ થતો પાણી પીવાનું છે એમ બધું ચાલશે. ટૂંકમાં સારાનું સારું કામ કરતા આમિરભાઈ અને માહીબેન કરી શકે એવું છે. કયા ધોરણમાં ભણે છે? 8મા ધોરણ. 8મા ધોરણમાં ભણે છે એમ ને? બેન, તમારે શું કેવું છે બેન? કશું નથી કેવું બેન તમારે? ઓકે ભાઈ, તમારે શું કેવું છે? મારા ખ્યાલથી આ કાર્યક્રમ બહુ સારો છે. એનાથી જે બાળક જીતશે શાળામાં સ્વચ્છતા રખાશે, શિસ્તનું પાલન કરાવશે, દરેક બાળકો એના લીધે નિયમિત આવશે, એમનો ભણતરમાં સુધારો થશે. એટલે મારા ખ્યાલથી આ કાર્યક્રમ બહુ સારો છે. હાલના જે પ્રક્રિયા ચાલુ છે એમાં એવું લાગે છે કે માહિર જીતશે, એનું પલટું ભારે લાગે છે અને છોકરીઓમાં માહિરનું પલટું ભારે લાગે છે. પછી રિઝલ્ટ આવે એના પર આધાર. ઓકે, ધન્યવાદ મેડમ. भाई गॉसिप नहीं हो, ये चौकड़ी मारो.
મુકેશભાઈ, ચૂંટણી પ્રક્રિયા વિશે તમારે શું કહેવું છે? ચૂંટણી પ્રત્યે લોકશાહીનો આધારસ્તંભ છે. બાળકોને શાળા પંચાયત વિશેનો સંપૂર્ણ ખ્યાલ મળે એના માટે શાળા પંચાયતનું આયોજન કરેલું છે. બાળકો બહુ શાંતિથી ચૂંટણી પ્રક્રિયા સમજી અને પોતાનો વોટ આપી રહ્યા છે. ધન્યવાદ સર. સ્વાબેન, શાળામાં જે ચૂંટણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એના વિશે તમારે શું કહેવું છે? કે અમારી શાળામાં દર વર્ષે આ પ્રોગ્રામ ચાલે છે અને એમાં સારા વિદ્યાર્થીઓ ચૂંટાય છે અને તે શાળાનું સંચાલન સારી રીતે કરે છે અને તેને ધ્યાનપૂર્વક ધ્યાન રાખે છે. ધારો કે વર્ગોની સફાઈની ધ્યાન રાખે છે, શાળાના સફાઈની, વૃક્ષોની સફાઈની, મેદાનની સફાઈની અને દરેક શિક્ષકોને આદર રાખવાનો તે લોકો કહે છે અને તે લોકોને અવાજ બંધ કરવાનું કહે છે અને તેઓ લોકોનું પોતાનું સ્થાન સૂચવે છે અને એ રીતે તેઓ લોકો અને તેઓ શિસ્ત બાબતે તેઓ ધ્યાનપૂર્વક કહે છે. ધારો કે મેદાનમાં જતા હોય તો તેઓ શિસ્ત બાબતે જવાનું કહે છે. પ્રાર્થના સંમેલન પૂરું થાય તો તેઓ શિસ્તપૂર્વક વર્ગોમાં જવાનું કહે છે. અને તમારા મતે ચૂંટણીમાં કોણ જીતશે? તો અમારા વર્ગમાંથી કોઈ પણ એક સારી છોકરી કે સારો છોકરો જીતવાનું રહેશે. એ તો બરોબર છે, પણ ઉમેદવારનું નામ જણાવી શકશો તમે? મારા અંદાજે હોમ અને સાક્ષી જીતી શકશે. કયા ધોરણના વિદ્યાર્થીઓ છે? 9મા ધોરણના. એ સારું કામકાજ કરી શકશે? ઓકે, ધન્યવાદ મેડમ. ચૂંટણી પ્રક્રિયા છે તમારે શું કહેવું? શાળા પંચાયતની જે ચૂંટણી ચાલી રહી છે ભાઈ, એમાં શું કહેવું તમારું? ચૂંટણી સારી, કાર્યક્રમ સારો હોય છે એ બદલ પ્રકાશ વિદ્યાર્થીના પરિવારના આભાર. અને ઉમેદવારો કયા જીતવા લાયક છે? ઉમેદવારો મારા ખ્યાલથી તો ધોરણ 10માં મનસાના બ્રિજ વચ્ચે બરોબરની હરીફાઈ ચાલશે અને છોકરીઓમાં ટીસા અમરીન વચ્ચે ચાલશે. અને ધોરણ 9ના વિદ્યાર્થીઓ વિશે કેવું શું કહેવું? ધોરણ 9ના વિદ્યાર્થીઓ વિશે ખબર નથી. કેવું છે એમ ને? નક્કી કરો. મને તમારા બુથની અને વોટિંગ કેવું ચાલુ રહી છે? આમ કોણ જીતશે અંદાજે? આમ એવું કેવું છે એમ ને? એમનો વોટ સારો ચાલી રહ્યા છે એમ? કયા ધોરણના વિદ્યાર્થીઓ છો? 8મા ધોરણ એમ ને? તમારું નામ શું ભાઈ? હા, તમે અહીંયા સેવાનું કામકાજ કરો છો એમ? ઓકે, ધન્યવાદ. તમે અહીંયા શું કામગીરી કરી રહ્યા હતા? અમે નામની ચકાસણી કરી. અને કેટલા જણાએ અંદાજે વોટિંગ કર્યું છે 180 માંથી? એટલું બધું વોટિંગ ઓછું? 180 માંથી કેટલા બાળકોએ વોટિંગ કર્યું? તમારા બુથની અંદર અંદાજે કેટલું વોટિંગ થયું છે? એવું છે. એટલે તમારા અહીંયા બુથમાં કેટલા સભ્યો હતા? સભ્યો નહીં નહીં, આ સભ્યોની સંખ્યા કેટલી હતી? 90 બાળકો હતા. 90 બાળકોએ અંદાજે કેટલા બાળકો વોટિંગ કર્યું છે? આટલું બધું વોટિંગ ઓછું છે? ત્યાંથી ગણતરી કરો ખબર પડે કેટલા વોટિંગ કર્યું. એટલે 90માંથી 20 બાળકો ઘરે ગયા છે, 70 બાળકોએ વોટિંગ કર્યું. અને બુથની અંદર કાર્યક્રમ કેવો ચાલી રહ્યો? શાંત તો સરસ ચાલી રહ્યો. અને શાળાની અંદર તમારે શું કહેવું છે? શાળા વિશે તમારે શું કહેવું છે? કે શાળા પંચાયતની ચૂંટણી સારી ખોટી? સારી કહેવાય એમ ને? ઓકે, ધન્યવાદ. મેડમ, તમે શું કામ કર્યું એની અંદર? કઈ આંગળી પણ લીધી કરો છો તમે? ઓકે, ધન્યવાદ. તમે અહીંયા શું કામ કરી રહ્યા છો? હા, તમારા અંદાજે આ બુથની અંદર કેટલું વોટિંગ થયું છે?
અને કુલ સભ્યોની સંખ્યા કેટલી હતી? 90માંથી, એટલે ટૂંકમાં 80-85 બાળકોએ વોટિંગ કર્યું છે. અને બૂથમાં કામકાજ કેવું થયું? સારું. તમે આમાંથી શું જ્ઞાન મળે છે? સારું. તમને શાળા પંચાયત ચૂંટણીમાં શું માહિતી મળે? 18 વર્ષ પહેલા અમને ચૂંટણી આપવા મળી. હા, એટલે કાર્યક્રમ આવો સારું કહેવાય કે ખોટું કહેવાય? સારું. સારું કહેવાય ને. ધન્યવાદ. મિત્રો, તમારું નામ શું? મારું નામ પટેલ ઉદ્ધવ મયુરભાઈ છે. તો અહીંયા તમે આ શું કામ કરી રહ્યા છો અહીંયા? હું અત્યારે અહીંયા સ્વયંસેવકનું કામ કરી રહ્યો છું. શાળામાં ચૂંટણી કાર્યક્રમ કેવો ચાલી રહ્યો છે? શાળામાં ચૂંટણી કાર્યક્રમ સારો ચાલી રહ્યો છે. હા, તમારા માટે કોણ જીતશે એમ? અમારા માટે અમને કોઈ ખબર નથી એટલે અમને ગણતરી પર આધાર. મિત્રો, તમારું નામ શું અહીંયા? તમારી તુષાર વિક્રમ. તમે અહીંયા શું કામ કરી રહ્યા છો? અમે અહીંયા સ્વયંસેવક. અને તમારા માટે ચૂંટણીનો કાર્યક્રમ કેવો લાગે? અમારે ગણતરી પર આધાર છે. અને કોણ જીતશે એવું કોઈ નક્કી નહીં? અને શાળામાં આવું ચૂંટણી કાર્યક્રમ થવું જોઈએ? અને તમને અહીંયા કામ કરવા મજા આવી? તમારા સ્કૂલનું નામ શું છે? વિશ્વકરમાં આવેલી છે? હા, ધન્યવાદ. આ બાજુ કહેજો.